श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचवा अधिकार अन्य मत निराकरण में पेज नंबर 132 मीमांसक मतनु निराकरण। अन्य जे दर्शन से अन्य जे मत से एनी फिलोसोफी અને ફિલોસોફી મોક્ષ માર્ગ માટેની હોય છે અને એ જે પણ એમની માન્યતાઓ છે એ વસ્તુ સ્વરૂપથી વિપરીત છે। એ વાત અહીંયા પંડિતજી મંડન ખંડનની પદ્ધતિ ચાલી રહી છે। શિવ મતના અંતર્ગત નૈયાયિક મત, વૈશેષિક મત એ પણ બધા મિથ્યા કલ્પનાવાળા મત છે। એની ચર્ચા આપણે ગઈ વખતે સમાપ્ત થઈ। આજના પ્રવચનમાં પણ આ અધિકાર જે છે અધિકારની બાબતો આવી હતી। કોઈ સર્વથા નિત્ય માને આત્માને કે કોઈ સર્વથા અનિત્ય માને, બંને મિથ્યા એકાંતવાદી છે અથવા મિથ્યા દૃષ્ટિ છે, મિથ્યા એકાંતવાદી છે। એટલે આ ટોપિકો પણ ક્યાંય ને ક્યાંય સૂચનો આવતા હોય છે। જે પણ કંઈ હોય એ વાતને આપણને ગૌરવ છે કે આપણે આ પ્રકારની મેટરથી વંચિત છીએ અને આપણે એમાં એનાથી જુદું જે સાચું માર્ગદર્શન છે ગુરુદેવશ્રીના પ્રતાપથી આપણને પ્રાપ્ત થયું। ટૂંકમાં આ બધી ગરબડથી આપણે બચી શક્યા છીએ અને આપણી પાસે સાચું માર્ગદર્શન છે। ગઈકાલે પૂજ્ય ગુરુદેવશ્રીનો જે વાર્ષિક સમાધિ તિથિ વૈરાગ્યમય પ્રસંગનો દિવસ હતો। ગઈકાલે પ્રવચનમાં મેં કહ્યું હતું કે જેના નિમિત્તથી આપણા જીવનની જે સોચ બદલાઈ ગઈ, જેના નિમિત્તથી સાચો માર્ગ આપણને મળ્યો છે, એ જીવ આપણી વચ્ચે ન રહે, વિયોગ થાય તો રાગી જીવને દુઃખ થાય, સ્વાભાવિક છે। પરંતુ વ્યક્તિ તરીકે ભલે આપણા સંયોગમાં ન હોય પણ એમના વ્યક્તિત્વ રૂપ તો આપણા હૃદયમાં જીવંત જ છે। એક પ્રકારથી ગઈકાલે મેં આ કહ્યું પ્રવચનમાં ત્યાં કે જે એમને આપણને માર્ગદર્શન આપ્યું છે અનંત તીર્થંકરો અને અનેક ભગવંત મુનિ સંતોના વચનોમાં, શાસ્ત્રોમાં જે વાત આવી છે એના ગૂઢ રહસ્ય ખોલીને આપણને બતાવ્યા। હવે આપણે સંકલ્પ કરવો જોઈએ આ પ્રસંગે એમને જે કહેલા તત્વ છે તેનો અનુભવ કરી અને સિદ્ધ પદના પથિક આપણે પણ બનીએ અને આ ભાવમાં આવીને એમને મિથ્યાત્વને અહીંયા ગોળી ગાળ્યું કહેવાય અર્થાત અભાવ કરી અને મોક્ષ માર્ગનો પ્રારંભ કરી લેવો। તો આપણા આદર્શ, આપણા ધર્મપિતા જે પણ કંઈ આપણને માર્ગદર્શન આપ્યું હોય એ અનુસાર જો આપણું જીવન બનાવીએ
તો સાચી શ્રદ્ધાંજલિ કહેવાય, અથવા એ અનંત ઉપકારનો ઉપહાર એ રીતે કરી શકાય છે. કુલ મળીને વ્યક્તિનું આવું જવું થાય એ અલગ વાત છે, પરંતુ એમને જે કહેલી વાતો, એમને જે કહેલા સાચા સિદ્ધાંતો, અનંત જ્ઞાનીઓના, સર્વજ્ઞ ભગવાનના જે પેટ ખોલી દીધા છે, એવું મહત્વપૂર્ણ કાર્ય કરીને આપણને તો નિરંતર જગાડી રહ્યા છે. અને આજે પણ જિજ્ઞાલયોમાં એ ગુંજ ગાજે છે. એટલે એક પ્રકારથી વિરહને, જે સંયોગ રૂપી વિરહને ગૌણ કરી અને એમની જે હર સમય હયાતી, જ્યાં જ્યાં વસ્તુ સ્વરૂપને આપણને સત્ય પ્રતીત થાય ત્યાં ગુરુદેવ હયાત છે એમ કેમ ન માનીએ. જ્યાં જ્યાં ભગવાન આત્મા પામવાનો એકમાત્ર ઉપાય કરી રહ્યા છીએ, ત્યાં ગુરુદેવ શ્રી આપણી સાથે નથી એવું કેવી રીતે કહી શકાય. એટલે એક પ્રકારથી જે સંયોગરૂપથી વિરહ કહીએ છીએ એ તો ગૌણ થઈ જાય છે. આપણા શ્વાસ શ્વાસમાં ગુરુદેવ બિરાજમાન છે. એમને કહેલા વાચ્ય એ આપણા જીવનનો સાર છે. એટલા માટે કોઈ આપણાથી એ અલગ છે કે જુદા થયા છે કે ગયા છે એ બધી રોવા ધોવાની વાતો છે. પરંતુ એમને કહેલા તત્વ આપણા હૃદયમાં બિરાજે છે. એનો અર્થ કે ગુરુદેવશ્રી આજે પણ આપણા હૃદયમાં જીવંત રીતે વર્તી રહ્યા છે એમ સમજવું. હવે અહીંયા મીમાંસક મત નિરાકરણ, પેજ નંબર 132. જે આ પણ બધા મત છે, મીમાંસક, જૈમિનીય, બૌદ્ધ મત, બધી ચર્ચાઓ આજે પ્રારંભ કરીએ છીએ. આ બધા વેદના અનુયાયી છે. આ જેટલા પણ હવે મત ચાલશે, વેદ, વેદાંત, ઉપનિષદ એ રીતે આવે છે. તો વેદ તો જેટલા બી વેદ છે એ બધા યજ્ઞથી ભરેલા છે. બધે યજ્ઞનું જ એમને એક પ્રકારથી યજ્ઞ કરવાનું જ કહ્યું છે. અને જે પછી એ વેદ પરથી વેદાંત આવ્યું. તો વેદાંત એટલે જેનો અંત વેદ છે. વેદનો એક અર્થ જ્ઞાન થાય છે. જેનો અંત એક જ્ઞાન છે, એમ જે એને જ્ઞાનને મુખ્ય કર્યું. ટૂંકમાં જે વેદ, વેદાંત, ઉપનિષદ જે લોકો જે આ છે, એ લોકોને ત્યાં મંદિર કે પ્રતિમા એ બધી વ્યવસ્થા નહોતી. એ પહેલાં હતું બી નહીં. એ આ ગ્રંથોમાં જ માને છે, વેદમાં જ માને છે. પછી વેદમાંથી પછી એના અદ્વૈત બ્રહ્મ જ્ઞાનનો વિષય કાઢ્યો. એટલે વેદાંતમાં અદ્વૈત બ્રહ્મની મુખ્યતાની ચર્ચા છે. અને એ સંબંધી જ્ઞાનને લઈને જે અદ્વૈત બ્રહ્મ આદિની જે કહાનીઓ છે એ બધી ઉપનિષદ છે. એ પ્રમાણે બધી વાતો અનેક ગ્રંથોમાં મળે છે. આપણે અહીંયા બધું જે સંક્ષિપ્ત રૂપમાં જે વર્ણન કર્યું છે એના આધારે વિચાર કરીએ છીએ. ઘણીવાર આપણને એમ લાગે કે આ મતોની ચર્ચા આપણે શું કામ કરીએ છીએ. તો આજના જ પ્રવચનમાં આવ્યું ને, હવે જે સર્વથા જે નિત્ય માને છે એ સાંખ્ય મત આપણે થઈ ગયું. સર્વથા અનિત્ય માને છે બૌદ્ધ મત, બરાબર. હવે આપણે પણ સર્વથા નિત્ય ને સર્વથા અનિત્યની કલ્પના કરીએ છીએ કે નહીં, એનો અર્થ બી ખબર હોવો જોઈએ. ઘણીવાર એ પ્રવૃત્તિ તો કરતા હોય, પણ આ સર્વથા નિત્યવાદી એકાંત ચાલી રહ્યું છે, મિથ્યાત્વ ચાલી રહ્યું છે, એ શબ્દમાં ભલે ખબર ના હોય, પ્રવૃત્તિ તો કરી રહ્યા છીએ. સર્વથા નિત્ય એકાંતવાદી કોને કહે છે? જે પર્યાયને માને જ નહીં. એને પર્યાયને માને નહીં એવા જેવો હોય કે ના હોય, ઘણા છે. જેટલા બી આ મત ઉભા થયા છે એ બધા જૈન શાસનમાં જે જે વિકૃતિ કરી જે વ્યક્તિ હોય અને એને લઈને આ બધા મત ઉભા થયા છે. જે કથનચિત નિત્ય, કથનચિત અનિત્ય આપણે ત્યાં કહ્યું, પછી એમાંથી કોઈ જીવે નિત્યનો પક્ષ પકડી લીધો કે ના ના, હું તો સર્વથા ભગવાન આત્મા છું. તો કહે છે કે ભગવાન આત્મા સ્વરૂપની અપેક્ષાએ તો તું ભગવાન જ છે, પણ વર્તમાન પર્યાયમાં રાગ દ્વેષ છે કે નહીં એને ન માને. એને વર્તમાન પર્યાયમાં પણ ભગવાન માની લે, એનું નામ નિશ્ચયાભાસી, એ નિત્ય સાંખ્યવાદી થયું કે ના થયું. અને અનિત્યવાદી ક્ષણિક જ માને. હવે ક્ષણિક માનવામાં પાછા ઘણા પ્રકાર પડે છે. કે જે અનિત્યવાદી એટલે પોતાને રાગી દ્વેષી માને,
પોતાને પર્યાયની ઓળથી જ અનુભવ કરે. એક તો એ પણ છે, અને એક ક્ષણિકવાદ, એટલે દરેક પર્યાયને ક્ષણિક જ માને. જે આ એક પર્યાય છે એટલું જ આપણું જીવન છે, પછી બીજા સમય બીજો આત્મા. એ બૌદ્ધ સંબંધી નિત્યવાદી જે છે એ બધી ચર્ચાઓ આવવાવાળી છે. પણ એ વાત આજે ગુરુદેવશ્રી ખુલીને કહી પ્રવચનમાં. ક્યાંય ને ક્યાંય આવે છે. ટૂંકમાં આ બધા મત તો કોઈ અલગથી કોઈ ગામ વસે છે એમ નથી. તો આપણી દૃષ્ટિમાં કોઈ આ પ્રકારનું જે એકાંત ચાલતું હોય તો એ આવા, અને પછી એ કોઈ એક વ્યક્તિથી મત ચાલતો નથી, પછી એના ગ્રુપ બનતા હોય છે, પછી એ રીતે સંપ્રદાયો ખડા કરતા હોય છે, અને અનેક પ્રકારના મતાંતરોના દ્વારા એક જ મતમાંથી પાછા ખોટા મતના બી અનેક ભેદો પડતા હોય. એવું નથી કે એક ભેદ હોય છે. જો કે વિકૃતિ બહુ છે ને, ઝઘડા બહુ છે, એટલે ઝઘડા કરી કરીને ચોકા અલગ થતા જાય છે. મીમાંસક બે પ્રકારે છે, એક બ્રહ્મવાદી અને એક કર્મવાદી. આમ તો પૂર્વ મીમાંસક તો કર્મવાદી છે, પછી એમાંથી પાછો એક કોઈ મત પડ્યો હશે, મતભેદ પડ્યો હશે, તો એક બ્રહ્મવાદી અલગ થઈ ગયું. હવે એનું શું સ્વરૂપ છે આપણે વાંચીએ છીએ. તેમાં બ્રહ્મવાદી તો આ સર્વ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી, એ પ્રમાણે વેદાંતમાં આવ્યું ને, આ વેદાંતવાળા થઈ ગયા. વેદાંતમાં અદ્વૈત બ્રહ્મને નિરૂપણ કરે છે. તેઓ આત્મામાં લીન થવું તે મુક્તિ કહે છે. એનું મિથ્યાપણું પૂર્વે દર્શાવ્યું તે વિચારવું, એમ કહીને વિષય અહીંયા ન ખોલ્યો. આગળ થઈ ગયો અદ્વૈત બ્રહ્મ. તો તમને આમાં ભૂલ લાગે છે કે આમાં મિથ્યાપણું લાગે છે? અહીંયા આત્મામાં લીન થવું તે મુક્તિ છે, તેમાં શું ખોટું કહ્યું હે ને? અને એ રીતે એ પ્રમાણે વિચારવું, અહીંયા કહ્યું આગળ જેમ કહ્યું છે મિથ્યાપણું. આપણે ત્યાં બી કહે છે કે આત્મામાં લીન થવું એ જ તો મોક્ષ છે, એ તો ધર્મ છે. તો આ મિથ્યાપણું કેમ કહે છે? પૂર્વની વાત આપણે ના સાંભળી હોય તો આપણે એમ લાગે કે નહીં, આ વાત તો સાચી છે. તો એ લોકો જે આત્મા કોને માને છે, પરમાત્મા કોને માને છે, લીન થવું એને શું માને છે, એ બધી ચર્ચા થઈ ચૂકી છે. જો વેદજ્ઞાનના બળના આધાર ઉપર એને આ સાત તત્વોનો વિચાર કરી અને વેદજ્ઞાનના બળ ઉપર સ્વરૂપમાં લીન થવું, નિર્વિકલ્પ થવું, એ તો ધર્મ છે. પરંતુ અહીંયા જે આત્મામાં લીન થવાનો અર્થ એ છે કે અદ્વૈત બ્રહ્મ નામનો એક એને સુપર ઓથોરિટી છે, અને જે આત્માઓ છે, આત્માઓ મોક્ષ જાય એટલે એમાં વિલીન થઈ જાય છે, અર્થાત તો પોતાનો અભાવ કરી લે છે. એક તો એ એમને ત્યાં મોક્ષની સ્ટાઇલ છે. તો કહે છે કે પોતાનો અભાવ કરીને મોક્ષ જવું હોય એવું અમને પોસાય નહીં. આગળ એનું તોડ પણ આપે છે. એક તો એ છે. અને હવે એ રીતે કહ્યું. અને બીજું અહીંયા જે કહ્યું ને કર્મવાદી, એ શું કહે છે એ સાંભળીએ. ટૂંકમાં ભેદજ્ઞાન કરી અને આત્માની પ્રાપ્તિ, સ્વ અને પર, સ્વમાં અપનાપન, પરમાં પરાયાપન, જે વસ્તુ જેવી છે એવી માને, દરેક વસ્તુ ગુણ પર્યાયવત પૂરી પુણ્ય છે એમ સમજી અને વિકલ્પ જ ના રહે કોઈ પદાર્થમાં કંઈ કરવાનો કે કોઈના દ્વારા પોતાનામાં કંઈક કરાવવાનો. કેમ કે દરેક દ્રવ્યત્વ ગુણને લઈને દ્રવ્ય છે, અર્થાત પરિણામ સ્વભાવી હોવાના કારણે પોતાની પર્યાય સ્વકાલમાં થાય છે. તો એવી રીતે જો વિચારી અને કર્તૃત્વના, એકત્વના, મમત્વના ભાવોથી નિવૃત્ત થઈ જાય તો એ સ્વરૂપમાં લીન થવાની વાત આવી. પણ એવું તો ત્યાં છે નહીં. હવે બીજામાં આચારને મુખ્ય કર્યું, સાંભળી લીધું. તથા કર્મવાદી ક્રિયા, આચાર અને અજ્ઞ આદિ કાર્યોના કર્તવ્ય પ્રમાણે પણ કરે છે. હવે કર્મવાદી શું કરે છે? ક્રિયા, આચાર અને અજ્ઞ આદિ કાર્યોના કર્તવ્યપણાને પ્રરૂપણ કરે છે. હવે જો ક્રિયાઓને મુખ્ય કરીને કથન કહે, હવે જબરજસ્ત એનું અહીંયા ખંડન કરે છે. પણ એ ક્રિયાઓમાં રાગાદિનો સદભાવ હોવાથી એ કાર્યો કોઈ કાર્યકારી નથી. બહુ જબરજસ્ત વાત છે. ટૂંકમાં આપણે ત્યાં પણ આમ કહે ને કે ભાઈ આચાર અને વિચાર બે વસ્તુ મુખ્ય છે. તો જ્યાં વિચાર અને આચાર, વિચાર જ્ઞાનની ઓળથી વાત છે અને આચાર આચરણની ઓળથી વાત છે. તો જે જ્ઞાનની ઓળથી વિચાર કરવાની વાત કહે તો જે વિચારમાં ભેદ જ્ઞાનના પોષણની મુખ્ય વાત છે અને આચારમાં વિતરાગતાના પોષણની મુખ્ય વાત છે. આ બે રીતે આચાર વિચારને જો સમજવામાં આવે આ દૃષ્ટિકોણથી તો કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ હું જે કહું છું આચાર વિચાર બે શબ્દ ખ્યાલમાં આવે છે બીજભાઈ? જ્યાં વિચાર કરવાની વાત આવે કે ભાઈ તત્વનો વિચાર કરો, તત્વનો અભ્યાસ કરો, તો તત્વના અભ્યાસમાં કોઈ સૌક્ષમ જ્ઞાન વધારવાનો ઉદ્દેશ હોય, તત્વના વિચારમાં કોઈ બહારમાં માન કષાયના પોષણની વાત હોય, અને ભેદ જ્ઞાન જે આગમ આશ્રિત ભેદ જ્ઞાન
એ સ્પષ્ટ કરી અને અંદરમાં ભેદ જ્ઞાનનો પોષણ કરવાની, દ્રઢતા કરવાની વાત જ ના હોય તો શાસ્ત્ર સ્વાધ્યાય ગમે એટલું કરે શું મિનિંગ? અને આચરણમાં બી, હવે આચરણની વાત બહુ જોરદાર છે. આચરણ કોઈ ક્રિયા, ધાર્મિક ક્રિયાઓ આપણે ત્યાં પણ હોય છે, પૂજા, ભક્તિ, જે પણ ઉપવાસ, વ્રત આદિ છે, બધી જ આચરણ જે સદાચાર છે, બધી ક્રિયાઓ લીધી. પણ એ ક્રિયાઓમાં એ લખ્યું ને રાગાદિનો સદભાવ અથવા રાગાદિ પોષક હોય, રાગાદિ મટાડવાનું પ્રયોજન પણ ના હોય. પેલા ઉપવાસ કરે પણ માન કશાયના અભાવનું પ્રયોજન ન હોય, ઉપરથી અર્થાત તો બધા ભોગના પરિણામોના અભાવનું પ્રયોજન તો ન હોય, પણ માન કશાયના પોષણનું પ્રયોજન હોય, તો કહે છે કે એ ક્રિયા કાર્યકારી કઈ રીતે કહેવાય? ક્રિયા તો ઉપવાસની, ક્રિયા તો ધર્મમાં કહી છે એ ક્રિયા, પણ એ ક્રિયાના માધ્યમથી જો માન કશાયનું પોષણ કરે, મિથ્યાત્વનું પોષણ કરે, એકાંતનું પોષણ કરે, શુભભાવમાં ધર્મ માની અને પુરુષાર્થનો લોપ કરી લે, તો એ ક્રિયા એ જીવ માટે અજ્ઞાન રૂપ થઈ કે વ્યવહાર રૂપ થઈ? હલાવે કે નહીં આખી વાત જે મોમેન્ટ છે એ તો અજ્ઞાનનું પોષણ કરી. ક્રિયા ધાર્મિક ક્રિયા તો નિશ્ચયની સાથે થવાવાળી સહચર ક્રિયાઓ, અર્થાત તો નિશ્ચયને બતાવવાળી ક્રિયાઓ અથવા તો નિશ્ચયને પોષણ કરવામાં અનુકૂળ ક્રિયાઓ, પરંતુ એ ક્રિયાઓના માધ્યમથી અભિપ્રાયમાં કષાય આદિનું પોષણ કરે તો એ કાર્યકારી કેવી રીતે કહેવાય? ટૂંકમાં આ બધી ફોર્મ્યુલાઓ છે. આ ફોર્મ્યુલાઓ દ્વારા આપણે જે જીવન જીવી રહ્યા છીએ એમાં ફોર્મ્યુલા લગાવીને જોઈ લેવાનું, ચેક કરી લેવાનું કે આપણે વેમાં છીએ કે નહીં. આપણે કોઈ બહુ જ્ઞાનનો વિષય બહુ બનાવતા હોઈએ, બહુ વાદ વિવાદ, તત્વ ચર્ચાના બહુ મોટા મોટા પ્રોગ્રામો રાખતા હોઈએ, પણ આપણે ભેદ જ્ઞાન તરફ આપણું ધ્યાન ના હોય, ખાલી જ્ઞાન વધારવા તરફ ધ્યાન હોય, તો સમજી લેવાનું કે એ બધું સંસારમાં હેતુ બને છે, ભાવનો હેતુ બને છે. કાર્ય સ્વાધ્યાય ગરજ છે ભાઈ, આપણે તો આપણામાં ઘટાડવું છે ને એ રીતે. અને જે બી ક્રિયાઓ કરીએ, જે બી પ્રતિષ્ઠાઓથી લઈને, પંચકલ્યાણકોથી લઈને, શિબિરોથી લઈને, 10 લક્ષણ પર્વના આયોજનો અને આ અને જે બી આયોજનો હોય, જે બી જન્મદિવસના અને જે બી જન્મ કલ્યાણકના ગુરુદેવશ્રીના આદિના બધા આયોજનો હોય, પણ એ આયોજનમાં એકલા રાગના જ પોષવાની વાત હોય તો એ ધાર્મિક ક્રિયા કેવી રીતે કાર્યકારી કહેવાય? કેટલું જબરજસ્ત સાવધાન કરે છે પંડિત. ક્રિયાઓનો કાર્ય કરવાનો ના નથી કરી, પણ એ શામાં હેતુ બનવું જોઈએ, એ શામાં વાસ્તવમાં નિમિત્ત બનવું જોઈએ? તો કહે છે કે વિતરાગ થવામાં, કશાય મટાડવામાં, કશાય ઘટાડવામાં, કશાય મરની મર્યાદા કરવામાં. અગર જો એમાં કારણભૂત ન બનતું હોય તો એ બધી કરેલી ક્રિયાઓ વાસ્તવમાં જીવને બંધના કારણ બને છે. બંધના અભાવમાં હેતુ પણ નથી બનતા, ખ્યાલ આવે કે નિમિત્ત પણ નથી બનતા. એટલા માટે અહીંયા એનો નિષેધ કર્યો છે. ઘણીવાર આમાંથી આપણને ફોર્મ્યુલાઓ મળી જાય. ખ્યાલ આવે પંડિતજી એક જ કથન કહે પણ આપણને ઈશારો કરી દે છે કે ધ્યાન રાખજે ભાઈ, તું જેમાં કરે છે એમાં પણ આ વસ્તુને સાચવજે. જો આગળ હજુ ભેદ પ્રભેદ તો બધા ફિરકાઓ એક એમાંથી પડતા જ જાય. એમાં કેટલાય બધા ગંજ બની જતા હોય ને, કચ્છ બની જતા હોય ને, એટલી બધી બની જતું હોય છે. પોતપોતાની અલગ અલગ દુકાનો ચાલતી હોય છે, હે ને. આ બધું આ વિકૃતિમાં થાય છે, હે ને. એક તો પહેલા તો મત ખોટો, અને ખોટા મતમાં બી પાછા કેટલાય મતોના ભેદ. અરે ભાઈ, જ્યાં સાચો મત ચાલે છે ત્યાં બી એકાંત કરીને મત પડી જાય, ભેદ પડી જાય છે ને. એ રીતે પંથ પડી જાય છે, અને પંથ તો એક જ છે. વિતરાગ માર્ગ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ હોય જ ના શકે. ગુરુદેવજી એટલી દ્રઢતાથી કહેતા કે માર્ગ તો એક જ છે, અને 3 કાળમાં હોય એક જ પરમાર્થનો પંથ, 2-4 પંથ ના હોય. અહીંયાથી બી જવાય ને અહીંયાથી બી જવાય, મોક્ષે એવું નથી હોતું. કેટલી દ્રઢતા છે બોલો. જો હવે એક ભટ્ટ અને પ્રભાકર પાછા ભેદ. વળી ત્યાં ભટ્ટ અને પ્રભાકર વડે કરેલી 2 પદ્ધતિ છે. તેમાં ભટ્ટ તો પ્રત્યક્ષ, અનુમાન, વેદ, ઉપમા, અર્થાપત્તિ અને અભાવ એ 6 પ્રમાણ માને છે, અને પ્રભાકર અભાવ વિના 5 જ પ્રમાણ માને છે. પ્રમાણનો વિષય ખોલતા જ નથી પંડિતજી, કેમ કે બહુ મોટો વિષય છે, અને અહીંયા ન્યાયના વિષયો નથી શીખવાડવા, તો ઈશારો કરવો છે. તરત જ કહ્યું, પણ તેનું સત્યાસત્યપણું જૈન શાસ્ત્રોથી જાણવું. જૈન શાસ્ત્રથી મિલાન કરીને આપણને હોમવર્ક આપ્યું, હે ને. હોમવર્ક કરવું જોઈએ ને કે મિલાન તો કરીએ. હવે પેલા લોકો જે એમને જે પ્રમાણ બતાવ્યા એમાં એક અભાવ નામનો બતાવ્યો છે.
અને આ અભાવને નથી માનતા. અને આપણે ત્યાં અભાવ નામનો એક ધર્મ છે, અભાવ નામની એક શક્તિ છે. હલાવે કે નહીં? છે કે નહીં? અભાવ, 4 ભાવ, 5 ભાવ, પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ, એને આ પર્યાયમાં રહેલી યુક્તાઓ છે. અનેક અભાવ શક્તિ, ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ ભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, કેટલી બધી શક્તિ. અભાવ નામનો એક સ્વભાવ છે. શું કહ્યું? અને એ લોકો અભાવને માનતા જ નથી. હે ને? અભાવ કોઈ અભાવ રૂપ નથી, અભાવ પણ એક સ્વભાવ રૂપ નેચર છે. અને એ નેચરને લઈને આપણે સ્વચ્છ છીએ, સુરક્ષિત છીએ. હે ને? આપણામાં ભાવ નામનો ધર્મ છે, એટલે જેવી પર્યાય હોય એ બદલાવાની જ છે. આ ભાવ નામનો ધર્મ છે એટલે બીજી વસ્તુનો આપણામાં પ્રવેશ જ નથી. કેટલી બધી બાબતો છે ભાઈ, ખ્યાલ, ઘણી બધી એંગલ છે, કન્સેપ્ટ છે. જો, અને એ લોકો તો આ ભાવ એક આ ભાવને માને છે પ્રમાણ. અને આ ભાવ કોઈ પ્રમાણ થોડી છે, આ ભાવ તો ધર્મ છે, સ્વભાવ છે. એ રીતે હે હા, ખોટો માન્યો એને બી, એને આ ભાવનું સ્વરૂપ ખબર નથી. જો, વળી ત્યાં ષટકર્મ સહિત બ્રહ્મસૂત્રના ધારક અને શૂદ્રનાદિના ત્યાગી ગ્રહશાસ્ત્રમ છે નામ જેનું એવા ભટ્ટ છે. ભટ્ટની થોડી પરિભાષા બતાવી. કેવા છે? તો કે બ્રહ્મસૂત્રનું સ્મરણ કરતા હોય આખો દિવસ, પછી શૂદ્રના હાથે અન્ન ગ્રહણ ન કરે, અને એ રીતના મતલબ એવો ત્યાગ હોય છે, અને ગ્રહશાસ્ત્રમાં રહે છે. એવી જે પોષણવાળા, પરિસ્થિતિવાળા ત્યાં હોય છે વ્યક્તિઓ, એનું નામ એ ભટ્ટ ગ્રુપવાળા છે, ભટ્ટ. હે ને? તથા વેદાંતમાં યજ્ઞોપવિત રહિત, યજ્ઞોપવિત શબ્દ કહ્યો હતો ને ગઈ વખતે, યજ્ઞોપવિત. હે ને? આપણે ત્યાં પણ જે અણુવ્રત ગ્રહણ કરે છે ને, યજ્ઞોપવિત એટલે એ પણ જનોઈને ગ્રહણ કરે છે. જનોઈ પેલા દોરીઓ બાંધે ને, ધાગો, એ અણુવ્રત. હે ને? એ છે નહીં, આપણે ત્યાં પ્રથામાં પણ નથી. એ તો બધી બ્રાહ્મણમાંથી આવેલી પ્રથાઓ છે. એ લોકો તો જનોઈનો બહુ મોટો પ્રસંગ હોય છે, એમને બહુ મોટું આમંત્રણ આપતા હોય છે, અને આપણે જતા બી હોઈએ છીએ. એમાં જાઓ છો ગામડાઓમાં આમંત્રણ આપે, લોકો જાય, ભાઈ જનોઈનો, એ લોકો આપણે બહુ મોટો પ્રસંગ ગણાય. આપણે જ્યાં દીક્ષા કહીએ ને, એ લોકો ત્યાં જનોઈ દીક્ષા જેટલો મોટો પ્રસંગ ગણાય. અને એને લઈને જે આપણામાં બી અણુવ્રત ગ્રહણ કરે ને, તો અણુવ્રતના પ્રતિક રૂપે જનોઈ ગ્રહણ કરવા લાગે છે. ખરેખર તો શું છે કે એને પણ બીજી રીતે પછી આપણે ત્યાં ઘટિત કરવામાં આવ્યું. ક્યાંક ને કેવો બ્રાહ્મણની પ્રથાઓ ચાલતી હોય, જીવ પ્રભાવિત થઈ જાય એટલે શું કરે, તો આપણે ત્યાં પછી શું કર્યું કે અણુવ્રતને જેને ગ્રહણ કર્યા હોય એ રક્ષા પોટલી બાંધવા લાગ્યો. એ હજુ રક્ષા પોટલી બાંધવાવાળાને ખ્યાલ નથી. એ તો રક્ષા માટે બાંધે છે, સારી રક્ષા માટે, એના પૈસાની રક્ષા, એની ભોગોની સામગ્રીની રક્ષા, એના આયુષ્યની રક્ષા, એના માટે એ રક્ષા પોટલી બાંધે છે. પૂછી લેજો તમે, ખબર જ નથી, સ્પષ્ટતા જ નથી. ખરેખર રક્ષાની જે બાંધવાની જે પદ્ધતિ છે અથવા જે નિયમ છે એ યાદ રાખવા માટે કે મેં અણુવ્રત ગ્રહણ કર્યા છે, અને એનું જીવન પવિત્ર હોય છે, એટલે સામેવાળો વ્યક્તિ બી સાવધાન રહે કે આના અણુવ્રત ખંડિત ન થઈ જાય, એવી જાતિનું કોઈ ઘરમાં બીજો વ્યક્તિ બી એટીટ્યુડ ના કરે. એ રીતે હોય છે. હે ને? આપણે જે ઓલામાં બી આપે છે ને, વિધાનોમાં આપે છે એને રક્ષા સૂત્ર. રક્ષા પોટલી તો એ લોકોનો શબ્દ છે. રક્ષા સૂત્ર એ શું છે? રક્ષા સૂત્ર એટલે શું? હે ને? આપણે હવે વિધાનનો પ્રારંભ કરીએ છીએ, એટલે હવે હું સાવધાન રહીશ. જે નિયમો જે કર્યા છે તૂટે નહીં, અને એનું આપણને ભાન રહે, ખ્યાલ રહે, એટલે જોઈને યાદ રહે. શું કરે? એટલા માટે બાંધવામાં આવે છે. હે ને? અને હવે હું બસ આમાં સ્થાપના કરી લીધી છે, એટલે હવે મારે કોઈ સૂતક બૂતક લાગુ નહીં પડે. એ સૂત્ર બાંધી લે ને પછી એને કોઈ મરણ થાય તો સૂતક નથી લાગતું. કેમ કે બુદ્ધિપૂર્વક રાગ જે છે ને, એ રાગથી વિરામ લઈને હું હવે આ ધાર્મિક કાર્યોમાં પ્રવેશ કરું છું. એટલા માટે મોટા મોટા વિધાનો અને મોટા મોટા પ્રસંગોમાં પહેલા મંત્ર ઉચ્ચારણ દ્વારા એની સ્થાપના કરવામાં આવે છે. દરેક કાર્યનું કંઈનો કંઈ મિનિંગ હોય છે. એમને નથી હોતું, આપણે તો મિનિંગ ખબર ના હોય, પણ હવે પ્રથા છે એટલે બાંધવાનું. એમ ખબર નથી હે જુદો મિનિંગ કાઢે, મિથ્યાત્વનું પોષણ કરે, ગ્રહિત મિથ્યાત્વમાં ચાલુ જાય, દોરો પૂજાઈ જાય. અને પછી તો હું હમણાં ત્યાં સુરેન્દ્રનગર ગયો ને, તો ત્યાં પછી મને કહે કે હવે આજે બાંધ્યું છે, તો અમારે ત્યાં તો એવું સિસ્ટમ હતી કે આ બધાનું આપણે જે વડલો હોય ને ત્યાં એનું નિક્ષેપણ કરી લેવું. મેં કીધું વડ પૂજાઈ જશે, ધ્યાન રાખજો. બધું કાંઈ નહીં, આને દૂર કરો, આ કંઈ મતલબ નથી. એવી બધી પ્રથાઓ પડી જશે.
અને જેના લીડિંગમાં કરતો હોય એના મનમાં વિકૃતિ હોય ને એને લઈને આખી પ્રથાઓ ચાલી હતી. તે આ રીતે બનતું હોય ખોટા કાર્યો અને છેક કે ચાલતા રહે છે આ બધા મતો. એના ફોલોઅર્સ પછી એને ફોલો કરે. સમજમાં આવે છે કે નહીં? આ રીતે ચાલતું હોય. બીજું કશું નહીં. એટલે ત્યાં એક ભાઈનો આગ્રહ હતો, મેં કોઈ એમાં કોઈ નહીં, તમને ડર લાગતો તો મને આપો, હું એને નખાઈ દઉં છું. એવું કંઈ ફરક પડતો નથી. ડર લાગતો ને કોઈને કે કંઈ વડલામાં ભૂત રહેતા હોય આવીને પરચો કરી જાય, કશું છે જ નહીં. અરે આત્માને કોઈ અડે નહીં. એને પ્રેતાત્મા બી એક ભગવાન આત્મા છે. એનું સ્વરૂપ તો વર્તમાન પર્યાયમાં મિથ્યાત્વ લઈને દુઃખી છે, હે ને? એ સ્વયં પોતાના મોહ રાગદ્વેષથી એ પણ દુઃખી છે ને આપણે આપણી કસાયથી દુઃખી છીએ. તો કસાય નામનું મોહ નામનું ભૂતળું દૂર કરવું જોઈએ. અને એ ભૂત બહુ વળગ્યું છે આપણને. એ ભૂતનો ઉપાય કરો, નિકાલ કરો તો કામ થશે, નહીં તો નહીં થાય. એ વાતો છે ભાઈ, એ વાતો કરો. તથા વેદાંતમાં યજ્ઞોપવિત રહિત વિપ્ર અન્ન આદિના ગ્રાહક, વિપ્ર એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણના હાથે જ આ અનાજ ગ્રહણ કરે. અને હા, અને એ ભાગવત છે નામ જેમનું, અને એ ભાગવત નામ છે. 2 પદ પાછા એના 4 ભેદ, બહુ બધા ભેદો, કેટલા ભેદ પડી જતા હોય જો. અને આ ભેદ કોઈ પ્રકાર નથી. આ ભેદ તો અંદરની વિકૃતિ લઈને પડેલા અલગ અલગ પ્રકારના ગ્રુપ, હે ને? એ નાથી સાચો માર્ગ પણ બચ્યો નથી. સાચા માર્ગમાં આફ્ટરઓલ તો આમાંથી જ નીકળ્યા ને, આમાંથી જ પણ પોતાની દુકાન ચલાવી હતી, હે ને? ઘણી બધી બાબતો છે જો. તેમના 4 પ્રકાર છે: કુટિયર, બહુદક, હંસ અને પરમહંસ. પરમહંસ છે ને એનો મત છે રામકૃષ્ણ પરમહંસ. એ ગ્રુપમાં આવી જાય. હવે કંઈક ત્યાગ વડે સંતુષ્ટ થયા છે, હે ને? જો આ બી કહ્યું, આમાંથી એક લીટી કાઢી, એમને મર્મ કાઢ્યો કે એ લોકો ધર્મના નામે ક્યાં સંતુષ્ટ છે? અમે ત્યાગ કર્યો ને, અમે વિપ્રના હાથે જ અન્ન લઈએ છીએ, અમે બીજું બધું અમને ત્યાગ છે, અમે અહીંયા જ રહીએ છીએ, અમે બહાર જતા નથી. તો હવે શું કહે છે? કંઈક ત્યાગ વડે સંતુષ્ટ થયા છે, પરંતુ કહીને એવું ખંડન કરે છે, પરંતુ જ્ઞાન શ્રદ્ધાનું મિથ્યાપણું અને રાગાદિનો સદભાવ તેમને હોય છે, તેથી એ વેશ કાર્યકારી નથી. આમાં શું સમજવું? ખ્યાલ માની લો કે હવે તમે થોડીક ઓર વિચાર કરો, આગળ વિચાર કરો કે એમને થોડો ત્યાગ કરે, પરંતુ જ્ઞાન શ્રદ્ધાનું ઠેકાણું નથી, એમાં મિથ્યાપણું છે. તો પછી એ ત્યાગ કરેલો એ વેશ જે ધારણ કર્યો એ શું કાર્યકારી છે? હવે તમે અહીંયા દ્રવ્યલિંગી મુનિને તમે અહીંયા લઈ આવો કે જેને વાસ્તવમાં જે જીનાગમમાં કહ્યું છે એ પ્રમાણેનો બહારનો બધો ત્યાગ પણ છે. કસાય પણ બહુ ઘણી ખરી મંદ છે, પરંતુ એ કસાયની મનતામાં ધર્મ માને છે અથવા શ્રદ્ધામાં અને જ્ઞાનમાં ઠેકાણું નથી. તો કહે છે કે એ ત્યાગ શું કાર્યકારી? લગાવો તમે. એનો અર્થ શું? એનો અર્થ શું? પછી એનો અર્થ કે ત્યાગ નહીં કરવો અને અપક્ષ આદિનું સેવન કરીને આપણે જીવન જીવવું જોઈએ, એવો અર્થ છે? અરે એનો અર્થ એ નથી. એનો અર્થ કે સમ્યક શ્રદ્ધાન કર. જીવન તો જેટલી ભૂમિકામાં જે પવિત્ર હોય એવું પવિત્ર હોવું જોઈએ, એવું છે ભાઈ. એને આ વખતે મને દિવાળી પર પ્રવચન કરાવી ખબર છે? એ વખતે મેં એક વાક્ય કહ્યું હતું, દિલીપભાઈ ખ્યાલ હતો, મારું મન નહોતું, પણ હવે આવી જાય વિષય હોય તો. ઘણી વખત શુભ ભાવ હે છે, 100% હે છે. હેનો અર્થ શું? હેનો અર્થ ન કરવો એમ છે. હેનો અર્થ એમાં ધર્મ ન માનવો એમ છે. પણ હેની એવી તાકાતથી કે એવી શૈલીથી નિરૂપણ નહીં કરો શુભને કે જેથી પાપ ઉપાદેય થઈ જાય. આ વાત મેં ત્યાં કહી હતી. કોઈ લોકો એમ કહે ને કે ભાઈ વાત તો આત્માની છે ને, આત્માની દ્રષ્ટિ કરવી, પછી ભલે ને એસીમાં બેસે કે ના બેસે. અરે એવું નથી, એમ થોડી અર્થ છે. એનો અર્થ કે એનો અર્થ શું કાઢવો? એનાથી ફરક નથી પડતો અમે જે જીવન અસંયમ જીવીએ છીએ. તો કે એ તો તારી દ્રષ્ટિમાં અસંયમ ઉપાધિ થઈ ગઈ, તને ખ્યાલ નથી આવતો, હે ને? અસંયમનો ત્યાગ કર્યો છે એ જ જીવ સંયમ અને મોક્ષ માર્ગમાં આગળ વધે છે. અને અસંયમ સમ્યક દ્રષ્ટિને હોય છે. ચોથા ગુણસ્થાન અસંયમિતનું છે, પણ એ અસંયમનું એને ઘણું જ વ્યથા હોય છે. એમાંથી નીકળવા માટે એને અંદરમાં બહુ મૂંઝવણ હોય છે, અને એમાં પાછો માર્ગ શોધી લીધો છે. એમાં વિશેષ પુરુષાર્થ કરીને સંયમ ધારણ કરે છે, હે ને? એટલે તમે એ રીતે અસંયમને ઉપાધિ કરી નાખો. સંયમ ભાવ વિશુદ્ધિને હે એ તો વિતરાગતાની સામે હે છે, હે ને? અને એને વિતરાગતા ગ્રહણ કરવાની હોય ત્યારે વિશુદ્ધિને પંપાડવાની ના હોય. વાત એમ છે,
પરંતુ તું એ રીતે નિરૂપણ કરે અને એવી તાકાતથી તું એ રીતે વાત કરે હે ને વ્યંગમાં કે જાણે મતલબ કે શુભને હે કહીને લોકોમાં અશુભ ઉપાદેય થઈ જાય છે. જુઓ પછી આપણી મનોવૃત્તિ, આમે શુભમાં ક્યાં ધર્મ છે? એનો શું અર્થ? શુભમાં ધર્મ નથી એનો અર્થ કે શુદ્ધમાં ધર્મ છે, પણ આમે શુભમાં ધર્મ નથી ના ખ્યાલ આવે. એટલે પછી અશુભ છોડવાની ને આ બધું નિયમો કરવાની ને આ બધું ત્યાગ કરવાની ને આ રાત્રિ ભોજન છોડવાની આ બધી જફામાં શું કામ પડ્યું? એ તો શુદ્ધાત્માની સામે, શુદ્ધાત્મામાં લીન થવાની સામે સાક્ષાત સિમંદર ભગવાનની ભક્તિ પણ જફા લાગે છે. હાલ કે નહીં, એ જફા કોની સામે છે એનો આપણને વિવેક હોવો જોઈએ. અચ્છા, એ મને બતાવો કે ત્યાગ આદિ જે રાત્રિ ભોજનનો ત્યાગ, અભક્ષનો ત્યાગ, એ બધી જડની ક્રિયાઓનો જફા છે, તો આ સ્વાધ્યાય કરવું એ ચેતનની ક્રિયા છે કે જડની ક્રિયા છે? બતાવો હવે, હે ને? હવે આ સ્વાધ્યાય કરવું એ બી તો જડની ક્રિયા છે ને, એ બી તો શુભભાવ છે ને, એ બી તો પૂતગલના પરિણામ છે ને, એ બી તો બંધની ક્રિયા છે ને. પેલા કે નહીં, એનાથી નિદ્રા થાય છે. તો કેટલા દિવસથી જીતુભાઈ તો રેગ્યુલર છે, તો કેટલી નિદ્રા થઈ? બોલો, એક બી પ્રવચન છોડતા નથી વ્યક્તિને કેટલી નિદ્રા થઈ? હા, એનો અર્થ કે પ્રવચનમાં ના આવું, આવું ક્યાંથી કાઢ્યું? આ જીવને જે એનો પક્ષ છે ને, જે પક્ષ ગમે છે ને, એ પક્ષને પકડે છે. અરે સ્વાધ્યાય જેટલું મહાન કાર્યમાં પણ રહેવાની ના પાડે છે, એનો અર્થ કે એનાથી બી કોઈ ઊંચી જગ્યાએ જવાનું કહે છે. એ વાત એમ છે ચંદ્રકાંત. આ ઉલટા હાથ કાઢીને એની જે વૃત્તિ છે ને એનું પોષણ કરે છે. એનું નામ એકાંત, એનું નામ અન્ય મત, અને પછી પોતાનો એક મત ચાલુ કરે છે. ભાઈ, ભગવાન આત્માની વાત કરવી એનું નામ ધર્મ છે. ખાવા પીવામાં શું દમ રાખ્યો છે, હે ને? મીઠાઈઓમાં સમય ન બગાડવો, બજારમાંથી લાવી દેવું અને આખો દિવસ ભગવાન આત્માનો માળા જપવી, તો કે એવું ધર્મ છે જ નહીં. હે હે એકાંત થઈ ગયું ને, એની ક્રિયા ભાઈ આ વસ્તુ છે. અરે ભગવાન આત્મા બહુ ઊંચી ચીજ છે. એમાં જે એને જોવે એને ભોગોમાં સુખ નથી પાસતું. શરૂઆત ત્યાંથી થાય. અને જેમ જેમ એનો આશ્રય લે છે, એમાં સુખ ભાસવી છે સ્વભાવમાં, એટલે આશ્રય લે છે એટલે ભોગના ભાવ મટતા જાય છે. મટાડવાની વિધિ છે. હરાવે કે નહીં? બહુ સાવધાન રહેજો ભાઈ. અન્ય મત કેવી રીતે ઘૂસે છે, ખોટો મત કેવી રીતે આપણા મતમાં ઘૂસી જાય છે, અણસમજથી કેવી રીતે આભાસ થઈ જાય છે ધર્મના નામે. 7મો અધિકાર આવશે ત્યારે બહુ પેટ ખોલીને વાત કરીશું આપણે. પેટ ખોલીને એટલે શું? હે ને? હાથ પકડીને આપણી ભૂલ આપણે કબૂલ કરીશું એમ. એને હાથ પકડીને બતાવીશું અને કાન પકડીને કબૂલ કરીશું. શું કહ્યું? એ રીતે છે. આપણે કોઈ છું, આપણે સ્વાધ્યાય કરીએ છીએ, આપણે બધા સાથે વાત છે. આપણે ક્યાં અટક્યા છીએ એ આપણે શોધીશું અને આપણે એને કબૂલ કરીને ભાવ કરીશું. બસ માર્ગમાં પ્રસ્તુત થઈ જાય, હે ને? વાત ખતમ થઈ ગઈ. એટલે જબરજસ્ત લખવી. પરંતુ જ્ઞાન શ્રદ્ધાનું મિથ્યાપણું અને રાગાદીનો સદભાવ તેમને હોય છે, હે ને? કરે તો મતલબ કે 12મા ભોગોનો ત્યાગ કરે. કોઈ એક ઇન્દ્રિય વિશે તો બરાબર ટાઈટ રાખે જીવન, અને બાકીની ઇન્દ્રિયો બહુ ખુલ્લી રાખે, એવું પણ જોવા મળે છે. કોઈ એક રસના ઇન્દ્રિય સંબંધી તો બહુ ટાઈટ રહે, પૂરા સમાજમાં હોહા થઈ જાય, અને તમારું જમવાનું હોય એટલે લોકો ટેન્શનમાં આવી જાય, હેને? અને બીજી બધી ઇન્દ્રિયો તો ઠેકાણા જ ના આવે. શું મતલબ છે એનો? ક્યાં ઠેકાણું રહી ગયું? કોઈ સમીચીન વિચાર નથી. બસ એક જ બાજુમાં ક્યાંક એમાં ઠાઠ રહે, એમાં માન બલે, એમાં લોકો તમારી નોટિસ થાય, હે ને? 50 લોકો વચ્ચે એક અલગથી તમારું રસોડું બનતું હોય, 1000 લોકોના સામે એક તમારું અલગ હોય રસોડું, તો એનો મહિમા હોય. કાંઈ નથી, ઝીરો છે. આત્માની ખબર વગર આત્માની વાતો પણ શું છે? બધું કારણ છે. એ રીતે કહ્યું. આમાં કર્તા કર્મ અધિકારમાં નયાથી ક્રાંત ચાલે છે પૂરી તાકાતથી, હે ને? ગુરુદેવશ્રીએ શું ખીલ્યા છે એમાં પ્રવચનમાં, હે ને? અહીંયા કહે કે એમ કહ્યું કે દુકાન મકાન ચલાવવાની તો એના વિકલ્પની તો વાત નથી, અને અહીંયા વ્રતાદિના વિકલ્પની પણ વાત નથી, પણ એ શુદ્ધનો જે વિકલ્પ છે, હું ગાયક છું, હું શુદ્ધ સ્વભાવી છું, અને એ વિકલ્પ સુધી પહોંચ્યો. પણ તેથી શું? એમ કે તેથી શું થયું એ તો બતાવો.
હે ને, નિર્વિકલ્પ થયો. અરે એ બી તો એક વિકલ્પ છે ને. અને વિકલ્પમાં રહ્યો ત્યાં સુધી સુખ ક્યાં છે? એનો અર્થ કે ત્યાંથી બી તું નિર્વિકલ્પ નયાતિક્રાંત થયો. એ તો બધા નય પક્ષ છે. નય પક્ષ એટલે શું? એ તો સમજવા માટે પહેલા નયના આધારે એ સંબંધી વિકલ્પો હોય છે, પરંતુ એમ સમજી અને પછી તને પરમાં પરાયાપણ ને સ્વમાં આપનાપણ આવીને નિર્વિકલ્પ થયો કે નયાતિક્રાંત થયો કે નથી થયો, તો પછી કહે છે કે તારો સંસાર જ વધી રહ્યો. અને એમાં બધી તેથી શું વાળી વાત તો પછી એટલી જગ્યાએ એમને લગાવી છે. વાંચજો તમે સમયસાર સિદ્ધિનું પ્રવચન. એને એમ લાગે કે ક્યાંથી પકડીને આપણને બહાર કાઢે છે. અત્યારે ચાલી રહ્યું છે ને કે ભાઈ આમાં અમને તો, અને એમાં એકાંત વાળી વાત બી એટલી ખોલી જયેશભાઈ કે શુદ્ધ નયના વિષય સંબંધી વિકલ્પો કરે હે ને, તો એનો પક્ષ આવી જાય છે. પર્યાયની વાત જ નહીં કરવાની આપણે ત્યાં, તો દોષની વાત જ નહીં કરવાની. અરે દોષની દ્રષ્ટિ નહીં કરવાની. જેટલી વાત કરવી પડે એટલી તો દોષની વાત કરજે, અને દોષનું જ્ઞાન કરજે. ક્ષણિકતાનું જ્ઞાન હોય છે અને ત્રિકાલી ધ્રુવનો આશ્રય હોય છે. માર્ગ આનું નામ છે. તો જ્ઞાનનો નિષેધ કરે તો કહે છે કે તું જ્ઞાયકનો નિષેધ કરે. કઈ ખ્યાલ નથી આવતો કે જીવ તું શું કહે છે. અરે રાગનો વિચાર કરવાથી રાગ ઘૂસી જાય છે. અરે રાગ હું નથી એમ વિચારી, વિચારોનું નામ બી જ્ઞાયકનો જ વિચાર છે. એટલી બધી વાત છે. જેટલી ડિગ્રીમાં રાગ છે અને જે સ્વભાવમાં નથી, બે વાતોને એક સાથે ન કહી શકાય. તો એક એક લઈને મુખ્ય લઈને સમજે છે, અને સમજીને નિર્વિકલ્પ થયો. નિર્વિકલ્પ થયો એટલે દ્રષ્ટિ છૂટી. દ્રષ્ટિમાં નિર્વિકલ્પ થયો. ચલો પરિણામોમાં નથી થયો તો પછી જોશું. પણ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ થયો કે દ્રષ્ટિ તો તે અશુદ્ધ નહીં પક્ષરૂપથી કરી લીધી. પક્ષરૂપથી સાચા દેવ શાસ્ત્ર ગુરુનું સદ્ધાન પણ મિથ્યાત્વ છે. બહુ ભારે પડી જાય. ભગવાન મહાવીર સાચા છે કે ખોટા છે? બોલો પટાડો. કેમ કે અમારા છે. એટલે અપક્ષ રૂપથી સત્યતા સ્વીકાર કરી. અમારા ભગવાન સાચા એટલે મહાવીર એટલે સાચા છે. અને એ વિતરાગી છે, એને અનંત સુખી છે એટલે સાચા છે, અને એટલે અમારા છે. આ ખ્યાલ આવ્યો? અંદરનો પક્ષ પડી જાય. પક્ષ રૂપથી અગર જો વ્યક્તિનો કે પંથનો અગર સાચો હોવા છતાં પણ અરે શુદ્ધ નહીંનો સ્વીકાર કરવામાં આવે તો મિથ્યાત્વનું પોષણ થાય. ક્યાંથી બચશે? જે બધા પાપોથી તો બચ્યો, ચલો પાપો નથી કરવા, અને વ્રતોમાં બી આવી ગયો, અને છેલ્લે વ્રતોના વિકલ્પને છોડીને શુદ્ધના વિકલ્પમાં અમને તો શુદ્ધનો બહુ વિચાર, આત્માના એટલા બધા વિચાર આવે છે. ગુરુદેવ કે તેથી શું? આત્માના વિચારો આવવાથી એક કર્મની નિદ્રા થતી હોય તો બતાવ. એવું ખોલી નાખે એવી અંદરને બહુ ચાલે છે ને. બાજુ સવારે તો બસ અમને એક ગાયક. અરે એક ગાયક દ્રષ્ટિમાં હોય, એક ગાયક અનુભવમાં હોય, એક ગાયક કદાચિત શીખતી વખતે વિકલ્પોમાં બી હોય, પરંતુ એ જાપનો વિષય નથી. આના અજપા જાપ કહ્યું છે ને. અરે એ તો બાપુ પડમનની વાત છે. એવા શબ્દો લઈ આવે ને શું કરે, ઉલટા હાથ કાઢે છે. અને સરવાળે મને બતાવો એટલે એ જીવ છે ને ડિપ્રેશનમાં આવી જાય છે કે રોજ સવારે કલાક જાપ તો કરે અને પછી ધડાધડી તો એટલી જ થતી હોય, એટલે ફરક તો કઈ લાગતો જ ના હોય. એટલે છેલ્લે એને શંકા જાય છે. કોના પર? માર્ગ ઉપર. આના કરતા એને કંઈક એવું વિચાર્યું હોત ને, કંઈક વ્રતો કર્યા હોત ને, કાંક અલગ કોઈ બીજા ભગવાન શોધ્યા હોત તો હું પાર પડી ગયો હોત. છેલ્લે બધી ઘૂસે છે બીજી દુકાનમાં 100%. અને અંદરમાં ગયું તો હોતું નથી, દબ્યું હોય છે. એટલે ખુલતા કેટલી વાર, અને ત્યાં એને માઇક આપી દેવામાં આવે અવાજ સારો હોય તો, પછી તો બહાર જ ના આવે. આવું બનેલું છે. એક અમારા હતા ગ્રુપમાં એક બેન, તો પછી બીજે ત્યાં ભક્તિ ધામધૂમથી ગાતા હતા. મેં કેમ આમ? એટલે કે ત્યાં આપણને સ્કોપ મળે છે, ત્યાં આપણે આ તરફ ધ્યાન જાય છે, આપણે આપણી ગણના થાય છે. આપણે શું કરે છે, શું કરે છે તું? પતી ગયું, માર્ગ સમાપ્ત થઈ ગયો. કેવું છે ભાઈ? બહુ વિચાર કરજો હે ને. પરંતુ જ્ઞાન સિદ્ધાંતનું મિથ્યાપણું અને રાગાદીનો સદભાવ તેમને હોય છે, તેથી એ વેશ કાર્યકારી નથી. હવે એક બીજો મત વાંચીએ હમણાં. જૈમિની એ મત આપણને નામે ખબર નહીં હોય. જીનભદ્ર નામના પ્રણેતા થઈ ગયા. દરેક કોઈ મતના પ્રણેતા હોય જ છે. પ્રણેતા એટલે આ કયો મત ચલાવે? ખોટા મતના કોઈના કોઈ એના કોઈ સ્થાપના કરવાવાળા સ્થાપક હોય જ છે. જુઓ,
હવે જૈમિનીય મતમાં એમ કહે છે, હવે આ તો કોઈ અલગ જ વસ્તુ કહે છે, જો સર્વજ્ઞ દેવ કોઈ છે જ નહીં, હે ને? આગળ આવવા વાળી જો 4 વાક મતમાં તો બધું ખુલી જશે. હવે શનિ રવિમાં બધું ઘણી બધી ફેસલા થઈ જશે, અને પછી આ અંતિમ મતોનું નિરાકરણ છે. પછી એક જૈન મતની જે જૈન મતની સાથે તુલના અને એમાં બી શ્વેતંબર મતના જે ખુલાસા કર્યા છે, ક્યાંય ક્યાંય આછી પાખી પણ આપણે અંદરમાં વૃત્તિ રહી ગઈ હોય તો નીકળી જશે એવી ગેરંટીથી એમ મેન્ટેન કર્યું છે. આના પછી 4 વાક મત પછી 2-3 મતની જ ચર્ચા છે, પછી નિરાકરણ આવી જાય ડાયરેક્ટ. જો જૈમિની મતમાં એમ કહે છે કે સર્વજ્ઞ દેવ કોઈ છે જ નહીં, સર્વજ્ઞ દેવ નામનું કોઈ ભગવાન છે જ નહીં. વેદ વચન નિત્ય છે, હે ને? હવે વેદ વચન નિત્ય છે કેવી રીતે સંભવ છે? નિત્ય એટલે ત્રિકાલિક છે, વેદ ત્રિકાલિક છે. અરે એ જેમ આપણી જીનવાણી પણ જે લિપિબદ્ધ તો નવી શરૂ થાય છે, પણ આપણે એના એ જેમના નિમિત્તથી જે ખરે છે વાણી એ અનાદિ અનંત છે, એટલે આપણી જીનવાણી પણ અનાદિ અનંત છે. અને વેદના તો વેદમાં તો કોઈ કાલ્પનિક વ્યક્તિ કરેલું છે, તો કેવી રીતે એ અનાદિ અનંત હોય છે? એના એ રીતે છે. વેદ વચન નિત્ય છે, એ બધું જે પણ કંઈ માને છે વેદની સર્વિસ્વ માને છે, તેનાથી યથાર્થ નિર્ણય થાય છે. જો હવે સ્ટાઇલ આપે છે અનુભૂતિ કરવાની. સર્વજ્ઞ દેવ તો કોઈ છે જ નહીં. સુખી થવું હોય તો શું કરવાનું શૈલેષભાઈ? વેદ વચન નિત્ય છે, તેનાથી યથાર્થ નિર્ણય થાય છે, એનાથી યથાર્થ નિર્ણય કરવો. આપણે ત્યાં બી નિર્ણયની વાત આવે છે. માટે પહેલા વેદપાઠ વડે ક્રિયામાં પ્રવર્તવું એવું નોંધના છે, એવી પ્રેરણા છે. લક્ષણ જેનું એવા ધર્મનું સાધન કરવું. પહેલા આ એમને ધર્મનું સાધન કરવા શું કહ્યું? વેદને વાંચન કરવું, વેદના માધ્યમથી નિર્ણય કરવો. શાનો નિર્ણય કરવો? આત્માનો નિર્ણય શાનો કરો? વેદમાં તત્વ કયા કયા છે એ ઠેકાણું જ નથી. ટૂંકમાં એમ વેદ જે કહે છે એમ કરવું. શું કહે, શું કરવું એ લખ્યું છે. જો આગળ લીટીમાં શું કરવું, વેદ શું કહે છે ને શું કરવું લખ્યું છે. એમ લાગે કે જો જેમ કહે છે કે ઉદાહરણ સ્વ કામોગ્નિ યજેત સ્વર્ગાભિલાષી અગ્નિને પૂજે. એટલે જો તમારે સ્વર્ગમાં જવું હોય તો વેદમાં ઉપાય બતાવ્યો છે. શું? અગ્નિની પૂજા કરવી. એટલે તમારે રોજ અગ્નિની પૂજા કરવી. હવે કોઈનું કોઈ ચાલતું જશે. હવે એનો જે તોડ આપે છે પંડિતજી, એનું જે ખંડન કરે છે આગળ જોરદાર છે. જો આપણે ત્યાં પણ નિર્ણય કરવાની વાત આવે જીનવાણી, આગમના માધ્યમથી તત્વનો નિર્ણય કરજે, અભ્યાસ કરજે, એનો નિર્ણય કરે, પછી પ્રતીતિ કરે. આપણે ત્યાં એમ નથી કીધું કે જો પહેલા શું કહ્યું? આગમનું સેવન, યુક્તિનું આવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ. ત્યાં એમથી અનુભૂતિ નહીં થાય, એના પછી સ્વાનુભવ કરજે તો કહે છે કામ થશે. અહીંયા સ્વાનુભવની તો વાત જ નથી. વેદ કહે તારે સુખી થવું તો વેદ એમ કહે કે અગ્નિની પૂજા કર, ઝાડની પૂજા કર, હે ને, પ્રાણીઓને બચાવ, તો કે તારું કલ્યાણ થઈ જશે. તો કે તારે એ કામ કરવું જોઈએ. હવે એનો તોડ જે આપે છે એનું ખંડન જુઓ. અહીં પૂછીએ છીએ પહેલા તો એમને વેદનો જે આગ્રહ રાખ્યો ને કે ભાઈ તારે વેદ તો નિત્ય છે અને એનાથી તારે નિર્ણય કરવો જોઈએ. હવે એના માટે જબરજસ્ત એનું ખંડન કરે છે એ કથનનું. સાંભળો. શૈવ કોણ છે? શિવ મતવાળાને શૈવ કહેવાય, હે ને? બુદ્ધ મતવાળાને બૌદ્ધ કહેવાય, જીન મતવાળાને જૈન કહેવાય, વૈષ્ણવ મતવાળાને વૈશ્ય મતવાળાને વૈષ્ણવ મતવાળાને વૈશ્ય કહેવાય. આ રીતે છે આપણે મને છે. શૈવ, સાંખ્ય, નૈયાયિક બધા વેદને માને છે. જેટલા બી બાકીના કેટલાય મતો વેદને માને છે. બરાબર છે? કારણ કે વેદ છે ને બ્રહ્માની દેન છે, આગળ આવવા વાળું છે. જો અને તમે પણ માનો છો, એમને કહ્યું ને હવે ખંડન, તમે પણ માનો છો. એટલે તમે એટલે કોણ? જૈમિની મત. જૈમિની મતવાળાને પંડિત ટોડરમલજી કહે છે કે જે વેદ નિત્ય છે અને એનો નિર્ણય કરવો જોઈએ, તો વેદ તો ઘણા મત માને છે, નૈયાયિક આદિ મત બી માને છે, તમે પણ માનો. હવે સાંભળો. તો તમારા અને તેઓ બધામાં તત્વાદી નિરૂપણમાં પરસ્પર વિરુદ્ધતા દેખાય છે. તેનું શું કારણ? મતલબ કે તમે જીનવાણીને માનો, હું જીનવાણીને માનું, અને તમે ગુરુદેવને માનો, હું ગુરુદેવને માનું, તો પછી તત્વનો ભેદ શું કામ આવે? એનો અર્થ કેટલા અર્થ નીકળે સાંભળજો. એને આપણને એમ લાગે કે આટલું બધું કોઈ વિચારી શકે છે. અગર જો આપણા બધાના અગર પ્રણેતા એક હોય, આપણા બધાનો આશ્રય આયતન એક હોય, તો પછી બધાનામાં તત્વ નિરૂપણ, તત્વ મીમાંસા અલગ કેમ પડી? બધાની સોચ અલગ કેમ પડી? તો પછી કાં તો વ્યાખ્યાનકાર જૂઠા હોવા જોઈએ,
કાં તો વેદમાં સ્ખલન હોવું જોઈએ, બેમાંથી એક ઠીક કરો, હે ને. અગર જો બધા વ્યાખ્યાનકારમાં ભૂલ છે તો બધાને ભેગા કરી વાદ વિવાદ કરી ઝઘડા કરીને નિર્ણય કરાવો કે કોણ ખોટા છે ને કોણ સાચા. અને જો એ ના કરી શકો તો માની લો કે વેદમાં સ્ખલન છે એમ માની લો કે વેદ જૂઠો છે એમ માની લો. બોલો શું માનવું છે? એ એવા ખંડિત કરે છે. સાંભળો, જોરદાર છે. જો વાંચું છું. જો વેદમાં જ કોઈ ઠેકાણે કઈ અને કોઈ ઠેકાણે કઈ નિરૂપણ કર્યું તો તેની પ્રમાણતા કેવી રીતે રહી? હવે તમે એમ કહી દો કે ભાઈ વેદમાં લખ્યું છે, પેલા કહે છે વેદમાં લખ્યું છે, અને આપણે ત્યાં બી એક ચાલી ગઈ પ્રથા, આગમમાં કહ્યું છે. હવે ન આગમ એને વાંચ્યું છે કે ન આગમ જે આગમમાં, હવે એ ધારા ચાલે છે, આગમમાં છે, આગમમાં છે, હે ને. મને એકવાર આ બારે બનેલું, એક બ્રહ્મચારી બેનને કોઈ અમારે ડિસ્કસ થયું બધું કે નહીં આ ધવલામાં છે, એટલે એમને એમ કે આપણે આ ચાલી જશે ને આ સભામાં નામ આપ્યું. એટલે કીધું નહીં બેન, ધવલામાં કયા ભાગમાં કયા પાના પર છે એ કહો, અમે એને વાંચીને પછી નિર્ણય કરીશું. હેલો ના, તો એ તો ખબર નથી. તો કે મને કોઈએ કહ્યું હતું ધવલા. આ રીતે જ ચાલે છે. એક આગમનો સીલ અને ગુરુદેવનો સીલ, બે સીલ લોકો એવા યુઝ કરે છે કે જીવ ભ્રમિત થઈ. ધ્યાન રાખજો, બહુ મોટી વાત. હવે હું તમને આ કંઈ બી કહું ને કે ભાઈ આ ગુરુદેવે કહ્યું છે, એટલે તમારે તમારી બધી જે મગજમાં ઉઠવાવાળી વિકૃતિ વિકલ્પ બેસી ગયા, વિરોધ બેસી ગયો. પણ ગુરુદેવે કહ્યું છે તો ક્યાં કહ્યું છે, કઈ અપેક્ષાએ કહ્યું છે, કયા પ્રસંગમાં કહ્યું છે, કેમ કહ્યું છે, એ કહીને શું કહેવા માગે છે, અને એ કહીને અમારે શું કરવાનું છે, આટલી બધી વાતોનો વિચાર કરવાનો છે. એટલા માત્રથી એક માત્રથી નથી ચાલતું. એ આપણે ત્યાં પરીક્ષા પ્રધાની છે. તીર્થંકર ભગવાને કહ્યું હોય તો પણ તું સ્વાનુભવ કરીને એને પ્રમાણ કરજે. એમ નહીં કે ભગવાને કહ્યું છે એટલે આત્મા છે, એમ નહીં. એમને કહ્યું છે, ખોટું નથી કહ્યું, આત્મા છે, અનુભવ કર્યો છે ને કહ્યું છે. પણ તું એમને કહ્યું છે ને માની લઈશ એવી વૃત્તિ રાખીશ તો આ વૃત્તિથી તું બીજો કંઈ કહેશે તો માનવાની વૃત્તિ ઊભી થઈ જશે. કેટલા એંગલ છે એ. એટલે આ કોઈ પોપાભાઈનું રાજ નથી રુદ્રસિંહને શબ્દમાં. એમ નથી કે હા ભાઈ ભગવાને કહ્યું એટલે હું શુદ્ધ છું, એમ નહીં. શુદ્ધ ભગવાને કહ્યું છે એટલે શુદ્ધ છું એ વાત તો સાચી હશે, પણ શુદ્ધ કેવી રીતે છું એનું એક પ્રકારથી પ્રમાણિકતા, એનું પ્રમાણિકતા તો છે જ, પ્રમાણ તો છે જ, પણ એક પ્રકારથી એને સિદ્ધ કરવાનું છે, સાધ્યની સિદ્ધિ કરવાની પોતાના સ્વાનુભવથી. ને તો શું મજા આવે એટલે. હા, આગળ શું કહે છે? વેદમાં જ કોઈ ઠેકાણે કોઈ અને કોઈ ઠેકાણે કઈ નિરૂપણ કર્યું તો તેની પ્રમાણતા કેવી રીતે કહેવી? હે ને. જો તે સ્યાદવાદ નથી ને જયેશભાઈ, એટલે પ્રોબ્લેમ થાય. આપણે ત્યાં બી ઘણા લોકો કહે, ગુરુદેવસિંહ હજારો વાર કહે, કોઈને એમ થતું હશે કે ક્યારેક તમે આમ કહો છો, ક્યારેક તમે આમ કહો છો, ક્યારેક તો રાગ આત્માનું સ્વતત્વ કહો છો, ક્યારેક રાગને તમે પૂતગલનો કહો છો. તો કે મારે માનવું શું? હે ને. ગુરુદેવ કહે કે આ વાણિયાને સમય નથી, વેપારથી ઊંચો આવતો નથી, અને સીધું પૂછી લેવું છે, હે અભ્યાસ કરવો નથી. અરે આ સ્યાદવાદ છે, અપેક્ષા છે. એક જ વ્યક્તિ એક જ સમયે પિતા પુત્ર હોઈ શકે કે ના હોઈ શકે? તો પછી એ જ રાગને કઈ અપેક્ષાએ આત્માનો ને કઈ અપેક્ષાએ પૂતગલનો કેમ ના હોઈ શકે? અને એ સમજીને નિરપેક્ષ થયો તો તારા નય પ્રગટ થઈ ગયા. અને નિરપેક્ષ ન થયો અને વિકલ્પોમાં જ રહ્યો અને લોકોને ભણાવવામાં જ રહ્યો તો કહે છે કે ભગવાન બનવાનો ચાન્સ છોડી દીધો. કેટલી બધી મેટરો છે, કેટલી બધી મેટરો છે. ખ્યાલ આવ્યો દિનેશભાઈ? એવું જોરદાર છે. કોઈ બી અપેક્ષા એટલે વિશેષતા. એ અપેક્ષાથી, એ વિશેષતાથી વસ્તુને આ રીતે જાણવી જોઈએ. અને એ જાણ્યા પછી રાગ વટવો જોઈએ, દ્રષ્ટિ સમ્યક થવી જોઈએ, નિરપેક્ષ થવું જોઈએ. તો પછી કહે છે કે તને સમ્યક એકાંત પ્રગટ થઈ ગયું. હેલો, શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન રૂપે પડવી ગયું. એ રીતે આ બધા પછી શબ્દો તમને શાસ્ત્રમાં મળે છે. બહુ મોટા વિસ્તારથી એના વર્ણન ગુરુદેવસિંહ કર્યા છે. એમ સામાન્ય રીતે આગળ નથી વધ્યા. સમજો, વેદમાં જે કાંઈ ઠેકાણે, જે કોઈ ઠેકાણે કઈ, કોઈ ઠેકાણે કઈ નિરૂપણ કર્યું તો તેની પ્રેમણતા કેવી રીતે રહી? હવે જુઓ, તથા જો મતવાળા જેવું નિરૂપણ કરે, મતવાળા એટલે કોણ? એના વ્યાખ્યાનકાર અને એના લીડર જે હોય એ બધા લીડરો, વિદ્વાનો, અગર એવું નિરૂપણ કરે છે તો તમે પરસ્પર ઝઘડી નિર્ણય કરી, ઝઘડી એટલે શું? વાદ વિવાદો કરી, ઝઘડી નિર્ણય કરી, એકને વેદના અનુસાર તથા અન્યને વેદથી વિરુદ્ધ ઠરાવો. તમે નક્કી કરો કે સાચું કોણ.
નૈયાયિક સાચા કે જૈમિની સાચો? પેલા વેદ, અગર જો વેદમાં ના અલગ અર્થ કરતા તો આ નક્કી કરો. પોસિબલ છે? પોસિબલ છે? આપણે ત્યાં પણ માન લો કે જે એકાંત કરે છે, હે ને, જેને નથી સમજવું એને કોણ સમજાવે, અને જેને સમજવું છે એને પણ કોણ સમજાવે? અરે હર જીવ સમજવાનો પિંડ છે, તો સ્વયં જિમ્મેદારી છે અને સ્વયં સમજી લેશે. એટલે આ કોઈને સુધારવાની ને કોઈને મત બદલાવાની મેટર નથી. સ્વયં પોતાનો મત બદલી અને સ્વરૂપમાં રહે તો એને જોઈને લાખો લોકો પલટી ગયા અને પલટી રહ્યા છે. એક વાર બી જઈને નથી કહ્યું ગુરુદેવશ્રી કે તમે આ માનો, કહ્યું હોય તો બતાવો આમ છે, અમને આ સત્ય લાગે છે, આ સત્ય છે અને અમને આ સત્ય ભાષે છે અને સત્યનો સ્વાદ લઈ રહ્યા છે. એમાં તમારે જોડાવું હોય કે ના જોડાવું હોય, ન એમને એટલે સુધી વિકલ્પ છે, હે ને? હા છે ભાઈ. જો હા, અમને તો એમ ભાષે છે, હવે એમને એમનો અભિપ્રાય મૂક્યો, અમને તો એમ ભાષે છે કે વેદમાં જ પૂર્વાપર વિરુદ્ધતા સહિત નિરૂપણ છે. તાકાત છે કોઈની? હાથીના પગ નીચે આવવું હોય તો આવું બોલજો એમ. શું કહ્યું ખ્યાલ આવે છે ભાઈ? અમને તો એમ ભાષે છે કે તમારું વેદ જે છે, તમારું જે શાસ્ત્ર છે, એ શાસ્ત્ર પૂર્વાપર વિરુદ્ધ એટલે જુઠ્ઠું છે, રોંગ છે, ગલત છે. પૂર્વાપર વિરુદ્ધ એટલે એ જ તારું શાસ્ત્ર જ તારા કથનને ખંડન કરે છે. પહેલા જે કહે છે અને બીજી વખત કહે છે તો પૂર્વાપર વિરોધ એટલે કે એમાં કોઈ ઢંગડાળા નથી, ખોટું છે. એનું એક જ વાક્ય બીજા વાક્ય એનું ખંડન કરે છે. એટલે કે આ વાત તારી ખોટી છે. એક ગુરુ, એક જ્ઞાની બીજા જ્ઞાનીને કાપે છે, હલાવે કે નહીં? આ બધામાં જોયું ક્યાંય કે આપણા મનોવૃત્તિ ન પડી હોય તો જ્ઞાની ક્યારે? એક વિદ્વાન બીજા વિદ્વાનને જોઈને ભડકે શું કામ? ખ્યાલ આવે કે નહીં? શું કામ ભડકતા હશે? બધાનો માર્ગ એક છે. તો એ વાત ક્યાંય ને ક્યાંય અંદરમાં ખોલવા જેવી છે કે ક્યાંય ને ક્યાંય ભૂલ કરે છે. એ તે છે. હા, વેદમાં જ પૂર્વાપર વિરુદ્ધતા સહિત નિરૂપણ છે. તેથી તેનો પોતપોતાની ઈચ્છા અનુસાર અર્થ ગ્રહણ કરી જુદા જુદા મતના અધિકારી થયા છે. પૂરેપૂરો ખુલ્લે બારણે આરોપ. એટલા માટે તમે બધા જે પણ જે પોતાના મત પ્રમાણે દુકાનો ચલાવો છો અને અલગ અલગ મતના સંપ્રદાયના વડા થઈને બેસી ગયા છો કે જે તમને કરુણા છે એમના હૃદયમાં, કે જે તમને આ વાસ્તવમાં ચાર ગતિમાં રૂલાવાના કાર્ય છે, ચાર ગતિમાં રખડવાના કાર્ય છે. એટલે કહે છે કે તું સાચું મતની ગ્રહણ કર. અમે જે આ મતનું ખંડન કરીને તને કોઈ રીતે પરેશાન કે તારી ક્રિટિસાઇઝ નથી કરતા, સાચા મતનું સ્થાપન બી કરાવીએ છીએ કે આ સાચો મત છે, તું વિચાર કર અને આ મતને અંગીકાર કર તો કે તારું કલ્યાણ થઈ જશે, મિથ્યા મત તૂટી જશે. કેટલી જબરજસ્ત વસ્તુ જો. હવે એવા વેદને પ્રમાણ કેવી રીતે માનીએ? અમે કેવી રીતે માનીએ? જે રાગમાં ધર્મ મનાવે છે, હિંસામાં, જે વેદને લઈને કોઈ હિંસાનું સમર્થન કરે છે, વેદને લઈને કોઈ રાગનું સમર્થન કરે છે, વેદને લઈને કોઈ ભોગનું સમર્થન કરે છે કે નહીં? અને કોઈ થોડાક ત્યાગનું પણ સમર્થન કરે છે, અને ક્યારેક ક્યારેક કોઈ પ્રમેયની વાતો પણ કહી દે છે, અને ક્યારેક ક્યારેક કોઈ જ્ઞાનને જાણવાનું માનતું જ નથી. વેદમાં બે આ બધી ધારાઓ ક્યારે આવે? જ્ઞાનને અસિગ્નત માને છે, એટલે કે જ્ઞાનને કોઈ જાણવામાં છે નહીં, અંદર કોઈ પદાર્થ જોડાય ત્યારે એનામાં ચેતના આવે છે. અને કોઈ એમ માને છે કે જ્ઞાન તો છે ચેતનાવાળો એક અલગ ગુણ પદાર્થ, પણ એ જે પદાર્થની સાથે જોઈન્ટ થાય જીવ થઈ જાય છે. અમને કાંઈ તમારા મતોમાં કાંઈ સ્પષ્ટતા થતી નથી અને એકબીજામાં વિરોધ વાતો લાગે છે. હવે તું નક્કી કરાવ કે જે જીવ છે, જેનું જ્ઞાનનું આધાર જેના આધારે જીવ છે, એના અધિકરણમાં જ્ઞાન હોય તો જ્ઞાન ખુલ્લું આકાશમાં ફરતું હોય અને જેની સાથે જોડાય ચેતન બની જાય. આ બધા જે બુદ્ધિમાં પણ ન બેસે એવા પ્રકારના તમારા સ્ટેટમેન્ટ છે, તો એને લઈને જીવન કાઢ્યું જીવોએ. ખ્યાલ આવે છે કે નહીં? એને એકચ્યુઅલી ખરેખર કહું ને તો એ મતમાં જન્મ્યો ને તો એને લઈને જે બી એમને ઈષ્ટદેવ સ્થાપ્યા ને એને અગરબત્તી કરવાનું નામ જ છે. અને એમને ત્યાં શું કહ્યું એ બી એમને ખબર નહીં. જોઈ લો, આજે પૂછી લો, કોને ટાઈમ છે? આપણે એક ભગવાન જોઈએ, આપણા કુટુંબના એક ભગવાન જોઈએ, બસ. કયા છે કે જ્યાં અમારે જેને નમવું જોઈએ સવારે, બસ. પછી એમને શું કહ્યું છે એમને ત્યાં પણ શું તત્વો કયા છે, પછી નંબર આવે કે તત્વો સાચા છે કે ખોટા છે. એવું નથી. આપણે ત્યાં બી તમે કોઈને ઘેર જમવા જાઓ ને પછી પૂછો
હે ને, આ કોઈ જગ્યાએ લગ્નમાં ને પછી આ બધી વિધિ વિધાન રખાવે ને તો મારી આદત છે થોડું. હવે જ્યારે મને બોલાવો જ છો તો હું પૂછું, અથવા ઉપવાસ કરાવે ત્યારે પૂછું, 7 તત્વના નામ ખબર છે કે શું છે 7 તત્વ? જયેશભાઈ, કેવી દશા છે? હે ને, હવે જન્મ તો ક્યાં, હવે દેખાય ક્યાં? સિમંદર ભગવાનના દરબારમાં. હવે એને પૂછે કે સિમંદર ભગવાનને 7 પ્રયોજનભૂત તત્વ કયા ખબર છે કે ના? ખબર નથી. અમને સિમંદર ભગવાનની ખબર છે. કેવી રીતે માનવું એને? જીતુભાઈ, કેવી દરિદ્રતા છે એને. જીવ બહારમાં કેટલો ઉલझેલો છે કે જેને સાચા દેહ મળ્યા પછી બી એમને શું કહ્યું જે સત્ય છે અને જે સત છે કે જેના આશ્રયથી આ દુકાનમાં જવાનો વારો જ ના આવે, એવું તો વિચારવાની ફુરસદ જ નથી. કેવી રીતે પાર પડવાનું? આવ્યું તો એની રીતે જો હવે લાસ્ટ વળી અગ્નિની વાત કરી હતી ને કે વેદે કહ્યું ને કે તારે સ્વર્ગમાં જવું છે તો અગ્નિ દેવતા છે એને પ્રસન્ન કર. એક જલ દેવતા છે, વરસાદ ના આવે તો એની પૂજા કર, વિધાન કરાવ. નદીઓને પૂછ, સાગરને પૂછ. તમને ખ્યાલ છે આ સાની દેન છે? હું 2 મિનિટ લઉં છું, આપણે પૂરી કરવી છે 2 મિનિટ. સાંજે 9 વાગે પાછા મળીએ છીએ. તો આજે જે પોલિટિક્સ લોકો હોય છે ને, એ લોકોને આ કોઈ વાત ઠસાવી હોય કોઈનામાં કે ભાઈ પર્યાવરણ કે જલ બચાવો કે પછી માન લો કે આ કોઈ એ પ્રમાણે હે ને, તો એને ધર્મ સાથે જોડી દે એટલે પછી બરાબર એની મેન્ટેન થાય. હવે પર્યાવરણ કોણ કોણ ઝાડ ઉગાડે? પણ દરેકને એમ કહીએ ને કે તુલસી દેવી છે, તુલસી દેવતા છે અને આંગણે હોય તો કોઈ બીમાર જ ના થાય, તમને નિરોગતા પ્રદાન કરે છે. હવે ઘેર ઘેર તુલસી થઈ જાય, તુલસી પૂજાઈ જાય, પણ એ બીજું ભૂત ઘૂસી જાય છે એને ખબર નથી. આ રીતનું ચાલતું હોય છે. આ નદીમાં પૈસા નાખે છે ખબર બધા કેમ નાખે છે? અરે કેટલી વાતો નીકળશે ખોલીએ તો. પૂજા કરે છે પણ ખરેખર શું છે? એ નદીમાં પૈસા નાખવાની પ્રથા કેમ છે? દિલીપભાઈ ખ્યાલ છે તમને? પેલા સિક્કા નાખે ને, જૂના જૂના સિક્કા 1965 ને 1800 ને એ બધા, તો એ જે આપણી પ્રાચીનતા છે ને એનો ઇતિહાસ સુરક્ષિત રાખવા માટે. કેમ કે જેમ કે આજે ગંગા નદી સુકાઈ રહી છે, બરાબર છે, તો પછી એમાં અવશેષો મળે, એના પરથી પ્રાચીનતાનો નિર્ણય થાય કે ત્યાં સચવાઈ રહે. બીજે તો તમે આઠાના મૂકો તો એ ચોરાઈ જાય, પણ ત્યાં રહે. એટલે જ્યારે નદી ગોળવાની વાત આવે ને ત્યારે પ્રાચીનતા ખ્યાલ આવે કે ફલાણો રાજા હતો 1970 આનું રાજ હતું, આ તેમ હતું, ગાંધી બાપુ હતા, એમ એટલા માટે હોય છે. આ લોકો બસ કે આપણે 1 રૂપિયો નાખવો જોઈએ, જલ દેવતાની પૂજા કરવી જોઈએ. ઘણી બધી મિસ્ટેકો ચાલે છે. જો એ રીતે અંતમાં લાસ્ટ વળી અગ્નિ પૂજવાથી સ્વર્ગ થાય, પણ અગ્નિને મનુષ્યથી ઉત્તમ કેમ માનીએ? એ તો એકેન્દ્રિય જીવનું શરીર છે હે ને, એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. એ સ્વર્ગદાતા કેવી રીતે હોય? એ જ પ્રમાણે અન્ય વેદ વચન પણ પ્રમાણ વિરુદ્ધ છે. વળી વેદમાં બ્રહ્મ કહ્યો. હવે સર્વજ્ઞને નથી માનતા ને, અંતિમ વાત, તું સર્વજ્ઞને કેમ ના માને? તું તારે ત્યાં બ્રહ્મને માને છે, એને તું કરીબ સર્વજ્ઞ જેવું તો સ્વરૂપ, સર્વજ્ઞાની, સર્વના જ્ઞાની, એ તો કહે છે તું. તો જ્યારે તું બ્રહ્મને માને છે તો સર્વજ્ઞને કેમ માનતો નથી? અને એ લોકો આપણા તીર્થંકરોનું રૂપ બનાવે છે બ્રહ્માનું 4 મુખ. આપણે ચતુર્મુખી પ્રતિમા બને, 4 મુખ નથી હોતા, 4 બાજુ ભગવાનના મુખ દેખાય એવી જાતિનો તે અતિશય હોય છે. તો આપણે ચતુર્મુખી બનાવીએ તો એમને બી બ્રહ્માની મુખથી ચતુર્મુખી બનાવી, અને 4 મુખમાંથી 4 વેદ નીકળે છે. એ રીતે 4 વેદની સ્થાપના કરી. વાંચો તમે ઇતિહાસ એ લોકોનો, આપણને બધું બોગસ લાગે. વળી વેદમાં બ્રહ્મ કહ્યો છે તો સર્વજ્ઞને કેમ માનતા નથી? ઇત્યાદિ પ્રકારથી જૈમિની મત કલ્પિત જાણો. કાલે બૌદ્ધ મત આદિનો વિચાર કરીશું અને સાંજે આપણો ક્લાસ 9 વાગે ચાલુ છે. સહેજાનંદ Yeah.